જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર। મિત્રો, જે તમે હાલમાં ડેમો વિડીયો જોયો છે એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવાનું છે, પણ એકદમ આસાનીથી। જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું। સૌથી પહેલા મિત્રો તમારાથી કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે, બરાબર। આપણે આ રીતે VPN એપ્લિકેશન કનેક્ટ કરી લઈશું, બરાબર। જો પ્રોટોન VPN આ રીતે આપણે કનેક્ટ કરી લઈશું, બરાબર। તમારે કોઈ બી VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે। પછી તમારે શું કરવાનું છે, આથી કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે। આ રીતે ફોટોની અંદર જઈને જે તમારે વિડીયો એડિટિંગ કરવાનું છે એ ફોટો અહીંથી લઈ લેવાનો રહેશે, બરાબર। તમારે શું કરવાનું, જે ફોટો છે આપણે થોડોક નાનો કરી દેવાનો છે, બરાબર। તમારે આ રીતે આવી જવાનું છે, બેકગ્રાઉન્ડની બાજુમાં તમને ઓપ્શન મળી જાય, બરાબર। સાઈડનું તમારે 9.16 તમને સિલેક્ટ કરી દેવાનું છે, આ રીતે કંઈક ઝૂમ કરી લેવાનું છે, બરાબર। આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે સોંગ એડ કરવાનું છે, બરાબર। તમારે શું કરવાનું છે, અહીંથી સોંગ એડ ઓડિયોની ક્લિક કરી દેવાનું છે। એક્સટ્રેક્ટની અંદર જઈને જે આપણે વિડીયો એડિટિંગ કરેલ છે, બરાબર, આ વિડીયો તમારે અહીંથી લઈ લેવાનો રહેશે, બરાબર। જે આપણે વિડીયો એડિટિંગ કરેલ છે કંઈક આ રીતે, બરાબર, તમારે આ વિડીયો તમારે લઈ લેવાનો રહેશે, બરાબર। તમારે શું કરવાનું છે, જે ફોટો છે એને આ રીતે તમારે સોંગ સુધી ખેંચી લેવાનો રહેશે, કંઈક આ રીતે, બરાબર। આ રીતે તમારે ખેંચી લેવાનો રહેશે। તમારે જે બ્લેક જે બેકગ્રાઉન્ડ છે, બરાબર, એક્સ્ટ્રા પાર્ટને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું રહેશે। હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે બીટ માર્ક લગાડવાના છે। તમારે શું કરવાનું છે, સોંગ ઉપર ક્લિક કરી દેવાનું છે। આ તમે આગળ આવશો એટલે બીટ્સનો ઓપ્શન મળી જશે, બરાબર। તમારે આને ઓન કરી દેવાનું છે, કંઈક આ રીતે, બરાબર। ઓન કરશો એટલે ઓટોમેટિક જે બીટ છે તમારા લાગી જશે। જો ના લાગે તમારે થોડીક રાહ જોઈ લેવાની રહેશે, બરાબર। આ રીતે તમારે બીટ માર્ક લાગી જશે। હવે આની અંદર આપણે બીટ માર્ક હટાવવાના છે, બરાબર। તમને બતાવી દઉં કે આપણે બીટ માર્ક હટાવવાના છે। સૌથી પહેલા તમારે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર। કંઈક આ રીતે તમારે અહીંથી સોંગ જે છે, બરાબર, એ તમારે સાંભળતું રહેવાનું છે અને આ રીતે ત્યાંથી તમારે બીટમાર્ક હટાવી દેવાનું છે। તો તમને ફરીથી બતાવી દઉં, બરાબર। કંઈક આ રીતે તમારે શું કરવાનું છે, આથી તમારા બીટમાર્ક જે છે આથી હટાવી દેવાનું છે, બરાબર। તમારેથી 5 બીટમાર્ક તમારે હટાવી દેવાના છે, કંઈક આ રીતે, જો આ રીતે, બરાબર। એક તમારે આથી રાખી દેવાનું છે અને આ રીતે તમારી જગ્યા બનાવી લેવાની છે, જો તમને બતાવી દઉં। આટલા સુધી તમારે જે છે હટાવી દેવાની છે, બરાબર। જો આ રીતે તમારે 3-4 આ જગ્યા હટાવવાની છે અને 4-5 આ જગ્યા, બરાબર। આ રીતે તમારે બે બાજુ જગ્યા બનાવી લેવાની છે અને આથી તમારે રાખી દેવાની છે બીટમાર્ક। હવે તમારે શું કરવાનું છે, આટલા સુધી તમારે ફરીથી તમારે શું કરવાનું છે, આ રીતે એક અને આ રીતે તમારે 3 બીટમાર્ક આ જગ્યાએથી હટાવી દેવાની, બરાબર। કંઈક આ રીતે, બરાબર। અને એક જગ્યા તમારે આ રીતે બનાવી લેવાની છે, બરાબર। 3 બીટમાર્ક તમારે આ જગ્યા હટાવી દેવાની છે। તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર। આ રીતે તમારે હટાવી દેવાનું, બરાબર। હવે તમારે શું કરવાનું છે, આગળ આવી જવાનું છે। આ રીતે તમારે આગળ પણ આ જગ્યાએ આપણે બીટમાર્ક હટાવવાનું છે, બરાબર। તમને બતાવી દઉં, બરાબર। તમારે શું કરવાનું છે, આ જગ્યાએ તમારે બીટમાર્ક હટાવી દેવાનું છે, તો તમને બતાવી દઉં આ રીતે, બરાબર, બરાબર। આ રીતે તમારે શું કરવાનું છે, આથી તમારે 3 બીટમાર્ક હટાવી દેવાનું છે અને આટલા સુધી તમારે રાખી દેવાનું છે, બરાબર। કંઈક આ રીતે તમારે શું કરવાનું છે, આ રીતે તમારે એક બીટમાર્ક આ જગ્યાએ રાખી દેવાનું છે અને આ જે બીટમાર્ક છે એને તમારે હટાવી દેવાના રહેશે, બરાબર। અને આ જે બીટમાર્ક છે તમારે રાખી દેવાનું છે, કંઈક આ રીતે, બરાબર, બરાબર। એટલું તમારે અહીંથી કરી લેવાનું રહેશે। આ બે બાજુ તમારી જગ્યા રાખી દેવાની, બરાબર। તમારે બેક આવી જવાનું રહેશે। હવે તમારે શું કરવાનું છે, જેટલા આપણે બીટમાર્ક લગાડે છે એ પ્રમાણે તમારે જે ફોટોની અંદર કટ લગાડી દેવાના રહેશે, કંઈક આ રીતે, બરાબર। આ તમારે શું કરવાનું છે, કટ લગાડી દેવાના છે, જો આ રીતે, બરાબર। આ રીતે ફોટોની અંદર ક્લિક કરી દેવાનું છે। આ રીતે તમારે બીટમાર્ક જે આપણે લગાવ્યા છે એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાવી દેવાના છે, કંઈક આ રીતે, બરાબર। તો આ રીતે તમે બધા કટ લગાવી દો, પછી તમને એનિમેશન જે આવે છે આપણે વિડીયોની અંદર એ બધા તમને લગાડતા શીખવાડી દો, બરાબર। આ રીતે તમે કટ લગાવી દો। તો જો મિત્રો, આ રીતે આપણે બધા કટ લગાવી દઈએ, તમે પણ આ રીતે બધા કટ લગાવી દો, બરાબર, બીટ પ્રમાણે। હવે બધા તમને એનિમેશન લગાડતા શીખવાડી દો, બરાબર, કે એનિમેશન આવશે અને કે ઇફેક્ટ આવશે। સૌથી પહેલા તમારે શું કરવાનું છે, જે બીજી ક્લિપની અંદર આવી જવાનું છે, બરાબર। પહેલી ક્લિપની તમે બીજો પણ ગમે તમને જે સારું લાગે તમે લગાવી શકો છો, બરાબર। આપણે જે બીજી ક્લિપની અંદર આવી જવાનું છે, જે તમને અહીંથી ઇન આઉટને કોમ્બો તમને મળી જાય, બરાબર। તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે, જો ટ્રેનિંગની અંદર તમને આ મળી જશે, જો વેવ વાળો, બરાબર, જો આ એ તમારે લગાવી દેવાનું છે તમારા ટ્રેનિંગની અંદર અને સોરી કોમ્બોની અંદર તમને ટ્રેનિંગની અંદર મળી જશે, બરાબર। એ તમારે લગાવી દેવાનું રહેશે, જો આ રીતે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે આવી જશે, જો આ
બરાબર આ એનિમેશન તમારે લગાડી દેવાના રહેશે. જ્યાં મોટી ક્લિપ આવે છે ત્યાં સુધી તમારે આ જ એનિમેશન લગાડવાનું રહેશે. બરાબર કંઈક આ રીતે એનિમેશનની અંદર આવી જવાનું છે, કોમ્બોની અંદર આવી જવાનું છે, ટ્રેનિંગની અંદર તમને મળી જશે આ રીતે. બરાબર તો તમે જે મોટી ક્લિપ આવે છે ત્યાં સુધી તમે આ એનિમેશન લઈ લો, પછી આગળ અલગ એનિમેશન આવશે. બરાબર એ પણ તમને લગાડતા શીખવાડી દઈશ. બરાબર તમે આ રીતે લગાવી દો. બરાબર તમે મોટી ક્લિપ સુધી આ એનિમેશન લઈ લો, પછી આગળ લગાવે એ તમને લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો આ રીતે જે મોટી ક્લિપ સુધી છે આપણે એનિમેશન લઈ લીધા. હવે જે મોટી ક્લિપ આવે છે એની અંદર તમને લગાડતા શીખવાડી દો. એનિમેશનની અંદર આવી જવાનું છે, તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે, બેસિકની અંદર આવી જવાનું છે. જો તમને અહીંથી મળી જશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1. બરાબર એ તમારે લગાવી દેવાનું રહેશે. બરાબર એ તમારે લગાવી દેવાનું છે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળો. બરાબર અને બીજી જે મોટી ક્લિપ આવે છે એની અંદર આવશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2. બરાબર બેસિકની અંદર આવી જવાનું છે, કોમ્બોની અંદર બરાબર તમને મળી જશે આ રીતે નીચે આવશે એટલે જો સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2. બરાબર બરાબર એ તમારે લગાવી દેવાનું રહેશે. હવે જે ત્રીજી જે મોટી ક્લિપ આવે છે એની અંદર આપણે અલગ આવશે. તમારે શું કરવાનું છે એનિમેશનની અંદર આવી જવાનું છે, જો કોમ્બોની અંદર તમને મળી જશે. બરાબર તમને ટ્રેનિંગની અંદર મળી જશે આ રીતે. તમે નીચે આવશો એટલે તમને મળી જશે ધીસ રોટ લેફ્ટ હોલ્ડ. બરાબર જો આ તમારે લગાવી દેવાનું રહેશે કંઈક આ રીતે. બરાબર એ તમારે લગાવી દેવાનું રહેશે. આની અંદર આપણે અલગ એક ઇફેક્ટ પણ આવશે. બરાબર એ તમને લાસ્ટની અંદર બતાવી દઉં. બરાબર તમારે શું કરવાનું છે આની અંદર અલગ એનિમેશન આવશે તમને બતાવી. બરાબર જે નાની ક્લિપ આવે છે એની અંદર બરાબર એની અંદર અલગ એનિમેશન તમારે શું કરવાનું છે એનિમેશનની અંદર આવી જવાનું છે આ રીતે. તમે કોમ્બોની અંદર તમને મળી જશે. જો આ તમને પહેલું જ એનિમેશન તમારે લગાડી દેવાનું રહેશે. બરાબર એ રીતે તમારે લગાવી દેવાના રહેશે. આ પણ એનિમેશન તમારે જે મોટી ક્લિપ આવે છે ત્યાં સુધી એનિમેશન લગાડવાના રહેશે. બરાબર આ એનિમેશન તમારે જે મોટી ક્લિપ આવે છે ત્યાં સુધી તમારે લગાવી દેવાના રહેશે કંઈક આ રીતે. બરાબર તો તમે મોટી ક્લિપ સુધી તમે લઈ લો આ જ એનિમેશન. બરાબર તમને કોમ્બોની અંદર મળી જશે. બરાબર એ રીતે તમે મોટી ક્લિપ સુધી લઈ લો, પછી તમને આગળ અલગ એનિમેશન આવે એ તમને લગાડતા શીખવાડજો. બરાબર તો જો મિત્રો આ રીતે આપણે જે મોટી ક્લિપ સુધી છે બરાબર એ એનિમેશન લઈ લીધા. હવે જે બીજી મોટી ક્લિપ આવે છે એની અંદર તમને બતાવી દઉં. એનિમેશનની અંદર આવી જવાનું છે, જો તમને અહીંથી મળી જશે. આ તમારે શું કરવાનું છે એનિમેશન કોમ્બોની અંદરથી જ મળી જશે. તમારે કોમ્બોની અંદર આવી છે નીચે તમારે આવી જવાનું રહેશે એટલે તમને મળી જશે. જો તમને અહીંથી મળી જશે ટ્રોન ફોરવર્ડ. બરાબર આ તમારે લગાવી દેવાનું રહેશે કંઈક આ રીતે. બરાબર જે ટ્રોન ફોરવર્ડ છે તમારે લગાવી દેવાનું રહેશે. હવે જે બીજી મોટી ક્લિપ આવે છે એની અંદર અલગ એનિમેશન આવશે. એનિમેશનની અંદર આવી જવાનું છે, કોમ્બોની અંદર આવી જવાનું છે. બરાબર તમારાથી કોમ્બોની અંદર મળી જશે. બરાબર ઝૂમ વાળું તમારાથી લઈ લેવાનું રહેશે કંઈક આ રીતે. બરાબર ઝૂમ 1 વાળું તમે લગાવી શકો છો અને ઝૂમ 2 વાળું પણ તમે અહીંથી લગાવી. બરાબર તમને બંને મળી જશે આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે. બરાબર ઝૂમ 1 વાળું આપણે લઈ લીધું છે. હવે આની અંદર અલગ એનિમેશન આવશે. બરાબર જે નાની ક્લિપ આવે છે એની અંદર પણ અલગ એનિમેશન આવશે. તમારે શું કરવાનું છે એનિમેશનની અંદર આવી જવાનું છે. બરાબર તમને મળી જશે. બરાબર કોમ્બોની અંદર જે આપણે સ્ટાર્ટિંગની અંદર લગાવ્યા છે. બરાબર તમારે નીચે આવી જવાનું છે, સોરી તમારે ટ્રેનિંગની અંદર આવી જવાનું છે. જો તમને અહીંથી મળી જશે જો આ રીતે. બરાબર આ રીતે તમારે લગાવી દેવાના રહેશે કંઈક આ રીતે. બરાબર આ રીતે. બરાબર તો તમારે શું કરવાનું છે જે લાસ્ટ સુધી તમારે આ જ એનિમેશન લગાડી દેવાના રહેશે. બરાબર તમે લાસ્ટ સુધી આ એનિમેશન લઈ લો, પછી આગળ જે લાસ્ટની અંદર અલગ આપણે ફિલ્ટર પણ આવશે. બરાબર મતલબ ઇફેક્ટ. બરાબર તો આ રીતે તમે લાસ્ટ સુધી આ જ એનિમેશન લઈ લો. બરાબર કંઈક આ રીતે જો તમને બતાવી દઉં કોમ્બોની અંદર તમને મળી જશે. બરાબર તમારે ધ્યાન રાખવાનું છે મેં તમને જે કીધા છે એ જ એનિમેશન તમારે લગાડવાના રહેશે કંઈક આ રીતે. બરાબર તમે આ જ એનિમેશન તમે લઈ લો. બરાબર જે લાસ્ટ સુધી. બરાબર આગળ જે પછી તમને ફિલ્ટર જે આવે છે એ બધા તમને ટોટલ લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો આ રીતે આપણે જે લાસ્ટની અંદર ઇફેક્ટ આવશે. બરાબર જે તમને બતાવી દઉં. બરાબર આ રીતે તમે શું કરવાનું છે ઇફેક્ટની અંદર આવી જવાનું છે. જો તમને અહીંથી મળી જાય. બરાબર તમે ઘણા બધા તમને મળી જશે એ તમે લગાવી શકો છો. બરાબર જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. તમારે શું કરવાનું છે આ તમે ક્લાસિકની અંદર પણ તમને મળી જાય. બરાબર શેક વાળું તમારાથી ગોતી લેવાનું છે. જો ના મળે તમને સર્ચ કરીને બતાવી દઉં. તમારે શું કરવાનું છે આથી સર્ચની અંદર જતું રહેવાનું છે. આ રીતે તમારે શેક લખવાનું છે કંઈક આ રીતે. બરાબર આ રીતે તમે લખશો એટલે આવી જશે જો પહેલું જ એનિમેશન. બરાબર તમારે એડજસ્ટની અંદર જતું રહેવાનું છે. સ્પીડને તમારે આ રીતે જે તમારે એડજસ્ટ કરી લેવાનું રહેશે કંઈક આ રીતે. બરાબર બરાબર આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું રહેશે કંઈક આ રીતે. બરાબર લાસ્ટ જે 1-2 ક્લિપ સુધી તમારે આ રીતે લગાવી દેવાનું. બરાબર હવે તમારે શું કરવાનું છે જે આગળ પણ અલગ આપણે જે લગાવેલ છે ઇફેક્ટ. બરાબર એ પણ તમને લગાડતા શીખવાડી દો આની અંદર. બરાબર બરાબર આની અંદર પણ આપણે એક ઇફેક્ટ લગાડેલ છે. તમારે શું કરવાનું છે વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે, સર્ચ બારની અંદર આવી જવાનું છે. આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે. બરાબર શેક તમે લગાવશો એટલે આવી જશે. બરાબર તમારે એડજસ્ટની અંદર જઈને તમે સ્પીડને તમે આ રીતે નોર્મલ રાખી શકો છો કંઈક આ રીતે. જો આ રીતે. બરાબર તો તમારે શું કરવાનું છે જે પહેલી જે ક્લિપ આવે છે. બરાબર સોરી જે આટલા જે બીજી મોટી ક્લિપ. બરાબર આટલા તમારે લગાડી દેવાના રહેશે. બરાબર આની અંદર નહીં આવે.
બરાબર આની અંદર તમારે લગાવી દેવાનું છે. હજી પણ આગળ પણ આવશે, તમને બતાવી દઉં. સ્ટાર્ટિંગની અંદર આવી જવાનું છે, જો તમને આની અંદર મળી જશે. બરાબર તમારે શું કરવાનું છે, આની અંદર તમારે ઇફેક્ટની અંદર જે કરવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી અને તમારાથી સેટ કરી દેવાનું. બરાબર શેક વાળો, બરાબર એટલે તમને મળી જશે. હવે એડજસ્ટની તમે આ રીતે નોર્મલ કંઈક બરાબર આ રીતે તમે એડજસ્ટ કરી શકો છો. બરાબર તમારે શું કરવાનું છે, જે મેં તમને કીધું છે આ રીતે તમારે આટલા સુધી તમારે લગાડી દેવાના રહેશે. બરાબર હવે તમારે શું કરવાનું છે, ઇફેક્ટ આપણા બધા લાગી જશે. સોરી હજી આપણે એક ઇફેક્ટ આવશે. બરાબર તમને બતાવી દઉં, જે પહેલી જે બે ક્લિપ આવે છે એની અંદર આવશે. બરાબર જે મોટી ક્લિપ છે વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે, જો તમારે રેટ્રોની અંદર આવી જવાનું છે આ રીતે તમને મળી જશે. તમારે શું કરવાનું છે, અહીંથી તમને ઘણા બધા મળી જશે, તમે લગાવી શકો છો. બરાબર જો ઇફેક્ટ તમને અહીંથી મળી જશે તો તમારે નેગેટિવ સ્લીપ વાળું તમારે લગાવી દેવાનું રહેશે. આથી બેક આવી જવાનું છે, બે ક્લિપની અંદર તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. બરાબર હવે હજી પણ આની અંદર આપણે એક બ્લર વાળું ઇફેક્ટ આવશે. વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે, તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગની અંદર આવી જવાનું છે, ટ્રેનિંગની અંદર આવી જવાનું છે, હેલો બ્લર વાળું તમને અહીંથી મળી જશે. બરાબર તમારે શું અહીંયા તમારે સ્પીડને 0 કરી દેવાની છે, નીચે લીટીને તમારે આ રીતે 100 કરી દેવાની રહેશે. બસ તમારે શું કરવાનું છે, જે લીટી છે તમારે આ રીતે ખીચી લેવાની રહેશે આ રીતે. બરાબર આ રીતે નીચે રાખી દેવાની છે, પછી તમારે આ રીતે ખીચી લેવાની રહેશે. જો તમને બતાવી દઉં આટલા સુધી આવશે. બરાબર આટલા સુધી તમારે લગાવી દેવાના રહેશે. બરાબર જે ઇફેક્ટ મેં તમને કીધા છે. બરાબર તમારે શું કરવાનું છે, એકદમ તમારો વિડીયો છે પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. તમારે ડાઉનલોડ કરવા માટે ઉપર એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે, સેવ ટુ ડીએસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે ઓટોમેટિક જે વિડીયો છે તમારું ગેલેરીમાં સેવ થવા લાગશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો ને ચેનલમાં નવા તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયો ત્યાં સુધી જય દ્વારિકાધીશ.